વડોદરા ગોરવા વિસ્તારના મધુનગરમાં આવેલા એસ્ટેટમાં ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતી મળ્યા પ્રમાણે આ ગોડાઉન બેટરીનું હોવાનું જાણવા મળ્યું છે। આ આગ એટલી ભયાનક હતી કે 5 અલગ અલગ ફાયર સ્ટેશનના લશ્કરો આગ બુઝાવવાની કામગીરીમાં જોતરાયા હતા। ત્યારે આ કામગીરીમાં 7 ઉપરાંત ફાયર ટેન્કરો અને 10 થી વધુ ફોર્મ ડ્રમનો ઉપયોગ કરાયો હતો। આગ ઉપર કાબુ મેળવવા નડતર રૂપ બાજુના જનરેટર સર્વિસ યુનિટના પતરા તોડવામાં આવ્યા હોવાની વાત છે। સતત 2 કલાકથી વધુ પાણીનો મારો ચલાવી ફાયર લશ્કરોએ આગ કાબૂમાં લીધી હતી। મહત્વનું છે કે આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી। તકેદારી રાખવી જોઈએ ને તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ છે, કારણ કે આવી પ્રાઇવેટ જગ્યાઓ ઉપર મારા ખ્યાલ મુજબ કે એને છે કે નહીં એ પણ તપાસનો વિષય છે। ફાયરની સંપૂર્ણપણે અભાવ છે। એવી ભયાનક આગ હતી કે જેની કોઈ વાત ના કરો ને ડરનો માહોલ એવો હતો કે નાના નાના છોકરાઓ ને બધા રેસિડેન્સી વાળા આ જ આગ રાતે લાગી હોત તો આનો અલગ જ વ્યૂ હોત ને બધા ઊંઘી રહ્યા હોત ને કોઈને ખબર બી ના હોત ને આના અંદર જવાબદાર કોણ? એમાં અચાનક એટલે બેટરી ફાટીને આગ લાગી ગઈ। કશો અમારા તો કામ ચાલતો હતો પણ આ ગોડાઉન બંધ હતો અને અચાનક બેટરી ફાટી અને આગ લાગી। ગોડાઉન નો મેસેજ મળતા તાત્કાલિક દરેક ફાયર સ્ટેશનથી એક ગાડીની ટીમ સાથે રવાના કરી હતી। ઘટના સ્થળ પર આવીને મેસેજ મળ્યો કે પાછળ રેસિડેન્શિયલ એરિયા છે। રેસિડેન્શિયલ એરિયાની અંદર હીટ અને સ્મોકના કારણે આગળ પણ ફાયર વધી શકે એવો મેસેજ મળતા જ તાત્કાલિક પાછળથી કવર અપ લઈને પાછળ કટ ઓફ કરી અત્યારે હાલમાં આપણી ટીમ કુલિંગની કામગીરી ચાલુ। સ્ટોરેજ હતા, બેટરી, પેપર્સ અને વિવિધ પ્રકારના સ્ટોરેજ હતા, એમાં ફાયર થવાની ઘટના અમને કોલ મળેલો। ત્યારબાદ ટોટલ 5 ફાયર સ્ટેશનની ટીમ અત્યારે અહીંયા ઘટના સ્થળે છે। સ્મોક એટલો બધો પ્રસરી ગયો હતો ફાયરનો અને આજુબાજુ રેસિડેન્શિયલ એરિયા હોવાથી આજુબાજુની સોસાયટીને એક તરફથી ખાલી કરી અને બીજી તરફથી ફાયર ફાઇટિંગ ચાલુ કર્યું છે। હજી પ્રોપર એક્સેસ મળ્યું નથી, એટલે આગનું કારણ તો તપાસ બાદ જ જાણ થશે।